તો મિત્રો જય ઇંગ્રાજીમાં અને જય હોન્ડલમાં. મારું નામ છે મેયર સાહિલ અને આજના વિડીયોમાં મિત્રો આપણે આપણી લાઈફસ્ટાઈલ ને બધું દેખાડશું. આપણે દેશી એકદમ દેશી વ્લોગ આવશે અને જોઈ શકો છો એકણ મિત્રો આ કંઈક બંગલો આપણો અત્યારે કામકાજ ચાલુ છે અને આપણા કાકા એકણ પાણીભાઈ હે. તો હાલો મિત્રો હવે આપણે જવા જઈએ દૂધ ભરવા. કેમ છે અહીંયા અને આ જો ભાઈ ગાયું અને ભેંસી મને ઘરે જવા દે ને બતાવવાનું નહીં, પેલા મને ઘરે જવા દે. તને કેવાય પેલું ખોલીને જવા દો ને ઘરે. હું બતાડો? હા દહીં નોટ મારા પાસે દહીં નોટ નથી. ક્યાં લાવ્યો દહીં નોટ? દેખાડ તો કેવી હે. ક્યાં પતંગ લાવ્યો હે? અને મિત્રો આ બધી આપડી પાસે અહીં છે ઘોડીઓ અને તમે જોઈ શકો છો આનું નામ છે કૃષ્ણા, ઓલું નામ છે કેસર અને આનું નામ છે કાવેરી. એક હોશિયારો હોય એ છે વાડીએ, તો તમે દેખાડી દેવાલો અંદર જઈને. આ બધો ઘોડી છે. તો આપણે હવે આના બધી બાંધી દેવી પેલા. હાલ હાલ. તો અત્યારમાં મિત્રો આપણે હવે ત્રણે ઘોડીને બાંધી દીધી. ઓલી તો હોશિયારી છે અને જોઈ શકો છો. એટલે હવે આપણે આગળ વિડીયો જોતા રહ્યો, મજા આવશે થોડી. સમજ રહ્યો? અને હવે આપણે લાવવા દેવી બગડની વાડીએ અને ત્યાં જઈને તમને આપણે હોશિયારો દેખાડી પેલા. હાલો. અને આ ભાઈ અમારા ઋતિકભાઈ છે, કલાકાર, એક ગીત ગાઈ લે. લે 150 રૂપિયા દે. તો મિત્રો વાડી થી આપડા પાછા ઘર બાજુ નીકળી જાય. જો ભાઈ આવડે કે છે અને શું કેવા મસ્કા પ્લેટ એટલે નીકળી જાય ભાઈ. 2 hours later. તો આપણે હવે નાખી બધું વેવી પછી ખાડા પડા નાખી દીધી. ઓકે, તો આપણે કામ કર્યું. તો મિત્રો હવે થાણિયામાં ઘોડીની લાઈટ પડી છે, તો પેલા આપણે કીટનાખ્યું કામ કમ્પ્લીટ. ઓકે, અને જોઈ લો ભાઈ મિત્રો, આ એટલું કઈક વાસી બધું પડ્યું છે, બધું કરવાનું છે આપણે. આવું નવું બીજા થાણિયામાં. તો મિત્રો ડમ્પર આવે છે રેતીનું, એટલે આપણે આઈકન ઠલવવાનું છે. એટલે બધા હેરિયા બેરિયા છે સીધા એટલે તમે લઈ દેવી. હવે પણ મિત્રો આપણે આવી ગયું ડમ્પર અને ડમ્પર આવી ગયું રેતી ઠલવવા. અને જોઈ લો મિત્રો ભાઈ આપણી ગાડી હવે ક્યાં આમ નામ પડી છે અત્યારે. અને આ છે ભાઈ ખોડિયારમાંનું મંદિર, તમે જોઈ શકો છો. હવે તમને અંદર દેખાડી દેવી આપણે.
તો મિત્રો કપાસમાં છેલ્લું પાણ પાઈ દેવી અને જો ભાઈ ખાતર બાતર નાખી દીધું હે. આમાં વાપરવાનો આપણો બેલા ખોફા લાય આવી વજન નો બહુ તો મિત્રો હવે કામ બામ કરીને થાકી જાય એવી એટલે તો હવે બેઠા એવી આઈકણ ખાટલો બાટલો બાથરીને અને ભાઈ જો આપણે દિલીપભાઈ આવી આઈકણે. તો મિત્રો હવે આપણે છેલ્લી ઘોડી પાણી પાવાની બાકી રહી ગઈ છે, તો આને પાણી પાઈને તેને બાંધી દેવી પછી તમને મળવી. તો મિત્રો આપણે ત્રણેય ઘોડાઓને પાણી પાઈને અને જોગણ મોગણ નાખી દીધું છે. અને બીજી વાત એ કે તમને જો આપણો વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને બીજી બેલ આઇકન દબાવી દો, જેથી કરી આપણે તમામ વિડીયો તમારામાં આવી જાય. આપણો પહેલો વ્લોગ છે, થોડોક સપોર્ટ કરો મિત્રો. બીજી એક વાત કે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં પણ તમે ફોલો કરી નાખો જો નવા હોય તો. ઓકે બાય.